રાજકોટની લોધિકા સંઘની ચૂંટણીનો ધમધમાટ અને લોધિકા સંઘની ચૂંટણી સહકારી ક્ષેત્રના દિગ્ગજો માટે પ્રતિષ્ઠાનો જંગ છે. જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ જૂથ વચ્ચે ખેંચતાણની ચર્ચા અને અરવિંદ રૈયાણી ફરી સક્રિય થતા જયેશ રાદડિયા જૂથમાં દોડધામ મચી ગઈ છે. જયેશ રાદડિયા જૂથના સમર્થનથી નીતિન ઢાંકેચા મેદાનમાં હોવાની ચર્ચા ચાલી રહી છે, તો પ્રશાંત કોરાટને અરવિંદ રૈયાણીનું સમર્થન હોવાની ચર્ચાઓ તેજ બની છે. 8 સપ્ટેમ્બરે યોજાનારી લોધિકા સંઘની ચૂંટણી પહેલા રાજકીય સોગઠા સેટ કરવા મથામણ ચાલી રહી છે. તો 20 ઓગસ્ટ 2026 સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. 29 ઓગસ્ટ 2026ના દિવસે ઉમેદવારોની યાદી જાહેર થશે. તો લોધિકા સંઘની 16 બેઠકો માટે ચૂંટણી યોજાશે. 15 બેઠકો મંડળી મત જૂથની અને 1 બેઠક વ્યક્તિગત મત જૂથની રહેશે. તો લોધિકા સંઘની ચૂંટણી અને 8 સપ્ટેમ્બરે એ તારીખ કે જ્યારે આ ચૂંટણીનું આયોજન છે અને 16 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. 15 બેઠકો મંડળી મત જૂથની રહેશે અને 1 બેઠક વ્યક્તિગત મત જૂથની રહેવાની છે. ત્યારે આ લોધિકા સંઘની ચૂંટણીનો ધમધમાટ અત્યારે તેજ થઈ ગયો છે. લોધિકા સંઘની ચૂંટણી સહકારી ક્ષેત્રના દિગ્ગજો માટે પ્રતિષ્ઠાનો જંગ એ કહેવામાં આવે છે. તો જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ જૂથ વચ્ચે ખેંચતાણની ચર્ચા પણ ચાલી રહી છે કે બંને નેતાઓના જૂથ વચ્ચે એ ખેંચતાણ થશે. તો એની સાથે અરવિંદ રૈયાણી તેઓ પણ ફરી સક્રિય થયા છે.